એક ગામમાં ચાંદની નામની એક નાની છોકરી રહેતી. એને રમવું, કૂદકાદ કરવી અને નવા મિત્ર બનાવવા બહુ ગમતું. એક રાતે આકાશમાં એ તારાઓને જોઈ રહી હતી. અચાનક એક નાનો તારો નીચે આવીને એની બારી પર ઉતર્યો. ચાંદની આશ્ચર્યમાં પડી ગઈ. તારો બોલતો હતો. તારાએ કહ્યું, હું જાદુઈ તારો છું. મને પૃથ્વી પર થોડો સમય માટે રમવા મોકલવામાં આવ્યો છે. તું મારી સખી બનશે? ચાંદની ખુશ થઈને બોલી, હા, ચાલ આપણે મજા કરીએ. બીજે જ પળે તારો ઝગમગ્યો અને ચાંદનીને સાથે લઈને આકાશમાં ઉડી ગયો. બંને વાદળોમાં ઝૂલ્યા, ચાંદ સાથે છપામ છુપી રમ્યા અને પંખીઓની પાંખ પર સરકી પડ્યા. સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તારાએ કહ્યું, હવે મને પરત આકાશમાં જવું પડશે, પણ યાદ રાખ, તું જ્યારે આકાશમાં મને ઝગમગતો જોઈશ ત્યારે સમજજે કે હું તારી સખી છું. ચાંદની હસીને હાથ લહેરાવ્યો અને બોલી, બરાબર, તું મારી હંમેશાની મિત્ર છે. તે દિવસ પછી ચાંદની જ્યારે પણ આકાશમાં તારાઓને જુએ એને લાગે કે એ તારો એને આંખ મારે છે. શીખ, સાચી મિત્રતા દૂર હોવા છતાં કદી તૂટતી નથી.